નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરીશું, શું હું તમારી સાથે ખાઈ શકું? બેઘર નાની છોકરીએ કરોડપતિને પૂછ્યું અને તેના જવાબે બધાના આંખોમાં આંસુ લઈ આવ્યા। છોકરીનો અવાજ મધુર ને અનુકંપા ભર્યો હતો, છતાં એટલો મજબૂત કે આખું રેસ્ટોરન્ટ શાંત થઈ ગયું। મોંઘી ભોજનની ડીશમાંથી પહેલો કોળિયો લેવા સૂટમાં સજ્જ એક માણસ સ્થિર થઈ ગયો। ધીમે ધીમે તેણે એક નાની મેલી ગયેલી છોકરી, ભૂખરા વાળ, આંખોમાં આશા ભરેલી છોકરી તરફ ફેરવ્યું। કોઈએ વિચાર્યું નહોતું કે એ સરળ પ્રશ્ન બે જિંદગીઓ બદલી નાખશે। હોશી મિન્હ સિટીની ઓક્ટોબરની બપોર હતી। ફ્રેન્ચ વિયેતનામી રેસ્ટોરન્ટમાં પ્રસિદ્ધ રિયલ એસ્ટેટ માલિક શ્રી લામ એકલા જમતા હતા। 8 વર્ષની આસપાસની ઉંમર, ચાંદીના વાળ, હાથમાં રોલેક્સ અને એવો સ્વભાવ કે જે તેમના પ્રતિનિધિઓને પણ ભયભીત કરી દેતો। તેઓ બે બાબતો માટે જાણીતા હતા: વ્યાપારિક ચાતુર્ય ને લાગણી શૂન્યતા। અચાનક અવાજ આવ્યો। વેઇટરનો નહીં, પણ એક 9-10 વર્ષની નિર્બળ, ઉઘાડા પગે, ફાટેલા કપડામાં આવેલી છોકરીનો। સ્ટાફ તેને બહાર કાઢવા દોડ્યો, પણ લામે હાથ ઊંચો કરીને અટકાવ્યા। તારું નામ શું છે? તેમણે શાંતિથી પૂછ્યું। મારું નામ એન છે, તેણીએ ગભરાટથી કહ્યું। હું ભૂખી છું, 2 દિવસથી કંઈ ખાધું નથી। લામે ખાલી ખુરશી તરફ ઇશારો કર્યો। આખું રેસ્ટોરાં સ્તબ્ધ રહી ગયું। છોકરી ધીમે ધીમે બેસી ગઈ। લામે વેઇટરને કહ્યું, એને મારી જેવી જ ડીશ બનાવી આપો, અને એક ગરમ દૂધનો ગ્લાસ પણ। ડીશ આવતાં એન ખાવા લાગી। ભૂખ એના પર હાવી થઈ ગઈ। લામ શાંતિથી એને જોતા રહ્યા। તારા માતા પિતા ક્યાં છે? તેમણે પૂછ્યું। પપ્પાનું બાંધકામમાં અકસ્માતે મોત થયું। મમ્મી 2 વર્ષથી ગુમ છે। હું દાદી સાથે પુલ નીચે રહેતી હતી, પણ ગયા અઠવાડિયે એ પણ ચાલ્યા ગયા। લામની આંખો સ્થિર રહી, પણ ગ્લાસ પકડી રાખેલી આંગળીઓ સખત થઈ ગઈ। કોઈને ખબર નહોતી કે લામ પોતે પણ ક્યારેક એ જ રસ્તાઓ પર ભૂખ્યા સૂતા હતા। એ પણ એક વખત એન જેવો જ અનાથ હતો, પણ કદી હિંમત કરીને કોઈને ખાઈ શકું પૂછી શક્યો નહોતો। પણ એ દિવસે એ અવાજે એમના દિલના બારણાં ખોલી દીધા। લામે ધીમેથી પૂછ્યું, શું તું મારી સાથે દીકરી તરીકે રહેવા ઈચ્છે છે? એને આશ્ચર્યથી આંખો મોટી કરીને, શું તમે સાચું કહો છો? હું એકલો છું, સંતાનો નથી। તને ખાવાનું મળશે, રહેવાનું, શાળા, સુરક્ષા, પણ તારા માટે મહેનતનું ને સારા વર્તનવાળી દીકરી બનવું પડશે। રેસ્ટોરન્ટમાં ચકચાર મચી ગઈ, પણ લામ મજાક નહોતા કરતા। એમના હોઠ કંપ્યા। હા, મને બહુ ગમશે। લામની વિલામાં જીવન એન માટે સ્વપ્ન જેવું હતું। પહેલી વાર એને ટૂથબ્રશ, ગરમ પાણીનો શાવર ને શુદ્ધ દૂધ મળ્યું। શરૂઆતમાં એ ડરી જતી, ક્યારેક બેડની નીચે સૂઈ જતી અને ખીચામાં રોટલી છુપાવતી। એક રાત્રે એન રોટલી ચોરતા પકડાઈ। એ રડી પડી, માફ કરજો, હું ફરી કદી ન
હું ફરી કદી ભૂખી ન રહું એ માટે જ. લાભ એમની બાજુમાં ઘૂંટણીએ બેઠાને કહ્યું, તું ફરી કદી ભૂખી નહીં રહે, હું વસન આપું છું. એટલાથી બધું બદલાઈ ગયું. વર્ષો વીત્યા. એન સુંદર હોશિયાર યુવતી બની. વિદેશમાં સ્કોલરશીપ મેળવીને જવાના પહેલાં એણે લામને પૂછ્યું, તમે કોણ હતા? આ બધાથી પહેલાં લામે સ્મિત કર્યું, તમારા જેવા જ કોઈ. તેમણે પોતાનું બાળપણ જણાવ્યું. ગરીબી, એકલતા, અવગણના. મને કદી બીજી તક મળી નહીં, પણ મેં નક્કી કર્યું હતું કે જો કદી મારી જેમ કોઈ બાળક મળ્યો તો હું એને અવગણીશ નહીં. એન રડી પડી. લામ માટે, પોતાના માટે અને એ તમામ બાળકો માટે કે જેઓ હજુ રાહ જોઈ રહ્યા હતા. કેટલાક વર્ષો પછી એક લંડનમાં શ્રેષ્ઠ વિદ્યાર્થી બનીને ગ્રેજ્યુએટ થઈ. એણે ભાષણમાં કહ્યું, મારી વાર્તાની શરૂઆત ક્લાસરૂમમાં નહીં પણ રસ્તાઓ પર થઈ. એક પ્રશ્નથી હું તમારી સાથે જમી શકું? અને એક માણસે હા કહી. ઘરે પાછી આવીને લામ સાથે વાત કરીને જાહેરાત કરી, હું ફાઉન્ડેશન બનાવી રહી છું જે બેઘર બાળકોને ભોજન, આશરો અને શિક્ષણ આપશે. પ્રથમ દાન મારા પિતા સમાન શ્રી લામ તેમના સંપત્તિમાંથી 30% આપશે. સમગ્ર દેશ ચકિત થઈ ગયો. દાન, સહયોગ, સ્વયંસેવકો બધું વરસવા લાગ્યું. અને આ બધું શરૂ થયું કારણ કે એક નાની છોકરીએ પૂછ્યું હતું, શું હું તમારા સાથે ખાઈ શકું? 10 વર્ષે 15 ઓક્ટોબરે એન અને લામ એ જ રેસ્ટોરન્ટની બહાર રસ્તા પર બેસે છે અને ત્યાં આવનાર દરેક બાળકને ભોજન આપે છે, મફતમાં, કોઈ પ્રશ્ન વગર. કારણ કે ક્યારેય એક ભોજન સાથે વહેંચવાથી આખી દુનિયા બદલાઈ શકે છે. તો મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, આ વાત જો તમને ગમી હોય તો તમારા મિત્રો જોડે શેર પણ કરજો અને કોમેન્ટમાં તમારો પ્રતિભાવ પણ જરૂરથી જણાવજો.